ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે મતદાન યોજાયું છે। 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે। મતદાનના આંકડાઓ પણ હવે સામે આવ્યા છે। પ્રથમ 2 કલાકમાં બધી જ જગ્યાએ 9% જેટલું મતદાન થયું છે। તો બીજી તરફ રાજકોટમાં અંજલિ રૂપાણી, સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદમાં ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મતદાન કર્યું છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। એક તરફ રાજ્યમાં કાળઝાળ ગરમી છે તો બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના કારણે રાજકીય તાપમાનનો પારો પણ ઊંચો જઈ રહ્યો છે। ત્યારે વિવિધ જગ્યાએથી મતદાનના આંકડા સામે આવ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની 9263 બેઠકો માટે 25,537 ઉમેદવારો રાજ્યમાં મેદાનમાં છે। ત્યારે અત્યારે વહેલી સવારે પ્રથમ 2 કલાકમાં અત્યાર સુધીમાં 9% જેટલું મતદાન નોંધાયું છે। રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી આજે યોજાઈ છે અને આ તમામ બેઠકો માટે સવારે 7 વાગ્યાથી શરૂ કરીને સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલવાનું છે। મતદાનને લઈને તમામ બૂથો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। રાજ્યના પોલીસ વડાએ કહ્યું છે કે મતદાનના દિવસે 3 લેયર સિક્યોરિટી એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે। મતદાન મથકની સંવેદનશીલતા મુજબ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। સુરક્ષા વ્યવસ્થામાં AI ટેકનોલોજી પણ મદદ લેવામાં આવી છે અને CCTV નેટવર્ક એન્ડ કમાન્ડ કંટ્રોલ સેન્ટરથી તમામ મતદાન મથકો પર ચાંપતી નજર રાખવામાં આવી છે। શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર, લોકોને ગુમરાહ કરતા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર તત્વોની સામે કડક પગલાં પણ લેવામાં આવશે। આ ઉપરાંત મુક્ત અને ન્યાયિક વાતાવરણમાં મતદાન યોજાય તે માટે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે। તો ઘણી જગ્યાએ EVM ખોટકાવવાની ખબર પણ સામે આવી છે। જેમ કે રાજકોટના વોર્ડ નંબર 15માં આવેલી સરસ્વતી શિશુ વિદ્યા મંદિર સ્કૂલ ખાતે વહેલી સવારથી EVM મશીન બંધ રહેતા મતદારોની લાંબી કતારો લાગી ગઈ છે। અડધો કલાકથી વધુ સમય વીતવા છતાં મશીન ચાલુ ન થતાં અનેક લોકો મતાધિકારનો ઉપયોગ કર્યા વિના જ પરત ફર્યા હતા। તો કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વશરામ સાગઠિયાએ આ મામલે આક્ષેપ કરતા કહ્યું છે કે કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારમાં જાણી જોઈને મતદાન પ્રક્રિયા ધીમી પાડવા માટે આવા પ્રયાસો કરવામાં આવ્યા છે। તો બીજી તરફ તંત્ર દ્વારા મશીન વહેલી તકે કાર્યરત કરવાના વાયદા પણ આપવામાં આવ્યા છે। તો હવે આજે સેમીફાઇનલ રૂપી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન યોજાયું છે અને આ પછી મંગળવારના દિવસે આવશે પરિણામ। ત્યારે ખબર પડશે કે આપણી જનતાએ કયા પક્ષ પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।